સ્ટુડિયો ત્રિલોક અને નટરાજ ઓડિયો રજૂ કરે છે હાસ્યનું ટાઇટલ પતિ અને પત્ની. બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું અંતર એટલે એ હાસ્ય, પણ ક્યારેય તમે હાસ્યની અપેક્ષા ન રાખી શકો. એ પત્ની, સમજદાર પત્ની, ઈમાનદાર પતિ, ભૂત અને ભગવાન, આના વિશે સાંભળ્યું છે ઘણું. વડીલને પૂછ્યું સારી પત્નીની વ્યાખ્યા, તેને બહુ સારી વ્યાખ્યા આપી કે જ્યાં સુધી આપણને ઘા ફડાકા ન કરી લઈએ ત્યાં લગી અહીં સારીની જ વ્યાખ્યા ગણાય. પછી ભલે ને ગગલાવી લઈએ, હાથમાંથી રિમોટ જટી લઈએ. કે પતિ ક્યારે? લગ્ન કર્યા પછી પતિ. જંગલમાં ઉંદેડો હાવ ઠેકે ચડી ગયેલો, આમ તો ઊંધ ગલોટિયા ખાઈ ગઈ. તો કોઈ ઉંદેડાને પૂછ્યું કે એટલો બધો ખુશ કેમ? કે આપણા ભાઈના લગ્ન થાય છે ને. હવે જંગલમાં હાવજના લગ્ન થતા હતા, સિંહના. કોઈ સિંહને કીધું ઉંદેડો હાવ ઊંધ ગલોટિયા ચડી ગયો છે, કોઈને કીધું માનતો નથી કે તમે એના ભાઈ કાંઈ મામા માસીના. અરે કે ઉંદેડું થોડું મારે મામા માસીનું થાય? તો એ હાવ પણ ઠેકડે ચડી ગયો છે. તો સિંહને ધક્કો થયો, 3 પડકારા કર્યા ત્યારે સિંહને કીધું કે શું કે ભાઈ હું તારો ભાઈ કેવી રીતે થાવ? એ કે ભાઈ અમારે લગ્ન નહોતું થયા ને તેથી અમે હાવ જ હતા. કાકા વાણંદની દુકાને ગયા, એટલે વાણંદે પૂછ્યું કે કાકા કેટલા ટૂંકા કરું? એ કે તારી કાકીની મુઠ્ઠીમાં ન આવે એટલા. એ કેવો ગઢે ચડ્યો છે બોલો, આમ પકડી કોણી વાળી થઈ છે. હમણાં બેન ગયા બાજુવાળા પાસે, બેન તમારું વેલાણ આપો ને, હમણાં તમારા ભાઈ ઘરે આવવાના. એ કે બેન હાલ્યો લઈ જાઓ, પણ તાત્કાલિક પાછું આપી દેજો, કારણ કે હમણાં મારા ઘરવાળા હમણાં આવવાના છે. મને હમણાં જણાએ કીધું તું મને કે રાજુભાઈ ઘરમાં ઝઘડો ન કરવો હોય તો કોઈ દી ના ન પાડવી. ગમે એ કે આપણે ના જ પાડી દેવાની. એ એમ કે મુંબઈ ફરવા જવું ટિકિટ કરજો, આપણે એમ કે મુંબઈ હોય આપણે મંગળની ટિકિટ લઈ લઈએ, આપણે મંગળ ફરવા. મને કે સુનો સબકી કરો મન કી. અને ઘણા ખરેખર ભંગાણા છે ને, એ તો હજી ધોખા કરે હો. જેટલા ભંગાણા એટલા. અમારી વખતે જો જવાનું હોત ને તો સારું હતું એમ. અને હવે તો જોવાના રિવાજ થઈ ગયા ને. અમે એમાં 2 જણા આમ જો ઇન્ટરવ્યૂ લઈએ. હમણાં 2 જણા હગાઈમાં બરોબર ઇન્ટરવ્યુ બેઠા હતા ને, એમાં ભાઈએ પૂછ્યું છોકરીને કે તું મને ગમસ, મને લગ્ન કરવા અરે કાંઈ વાંધો નથી તારી સાથે, પણ તારા પપ્પાની એટલી તો તેવડ છે ને કે કરિયાવરમાં મને કાર આપી શકે. બોલી છોકરી હાવ માથાની. એ કે મારા પપ્પા તો પ્લેન આપી શકે ને એટલી તેવડ છે, પછી તારા બાપને એ કે એરોડ્રામ બનાવવાની તેવડ છે ને. 2 જણા બેઠા હતા ને સામે ઇન્ટરવ્યુમાં, છોકરી માથા પર છોકરી હામી મીડી પૂછવા તમને કાંઈ બંધાણ છે? બોલો કે ના એમ નહીં, પણ દારૂ બારૂ પીવો છો? એ કે ના ક્યારેય પીતો નથી. સ્મોકિંગ સિગરેટ? એ કે ના સિગરેટ પીવું ક્યારેય પીતો નથી. ફાંકી ખાવ છો? બોલો કે ના. તો ફાંકી ખાવ તો વાંધો નહીં. એ કે કેમ? એ કે ફાંકીનું મને બંધાણ છે 135 વાળી. પાર્સલ લઈ લીજો, બંનેને ચાલશે. હમણાં 2 જણાના આમ જો 2 જણા છે ને, પત્નીએ કીધું એના ધણીને કે હું કેટલી હિંમતવાળી કે તમને જોયા નહોતા ને તો જોયા વગર મેં હા પાડતી હતી. ધણીએ બહુ સારી વાત કરી, હિંમતવાળો તો હું કહેવાય, જોયા પછી મેં હા પાડી. એ કેવા ભંગાણાય છે વિચાર તો કરો. આપણે 2 માણસ ઊભા હતા ને, પત્નીએ ફરિયાદ કરી કે ઓલો છોકરો મારી સામું જોઈ અને હસે છે. એટલે ઓલા ભાઈએ કીધું કે એ તારી સામું જોઈ અને મારી સામું હસે છે, કે આ ભાઠું ક્યાંથી ઉપાડી ગયો. એક બેન કે ઓલો ભાઈ કેમ મારી સામું ઘડીએ વળીએ જોયા જોઈ કરે છે? એટલે એનો ઘરવાળો કે ઈ ભંગારવાળો છે, ભંગારવાળો. જંગલમાં એક ભાઈ આવેલો જતો હતો ને, એમાં ઓચિતાની ડાકણ આવી, હા 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 હા. એટલે ભાઈ તો ઊભો રહ્યો આમ. એટલે ઓલી વાળ છૂટા મૂક્યા, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એટલે ઓલા બીડી ટેકાઈ. ડાકણ કડે સીડી. ડાકે મારો બીતો નથી, મારું વિકરાળ સ્વરૂપમાં કાંઈ ફેરફાર થઈ ગયો? બાજુમાં આવીને કીધું કે હું ડાકણ છું, તને ડર નથી લાગતો? તો ઓલી બીડીની હટ મારીને ઓલો બોલ્યો કે મોટી મારા લગ્ન થઈ ગયા.
અને તું જેવી છૂટા વાળમાં લાગે ને એવા તો મારા ઘરના કે અંબોડામાં લાગે. અને હાલ મારી ઘરે કે તો માનવું ન આવે તને. અને મારા ઘરના જો અંબોડો છોડે ને તો તું ફાટી પડી. ખરેખર. અને બૈરે આમ જો ઘણા તો મારે આમ જો અનુભવની એક વાત કરું તમને. હું આમ હડપદર નોકરી આવતો હતો. જે સ્કૂલની અંદર હું વિદ્યાર્થી હતો અહીંયા જ અત્યારે આચાર્ય છું. એટલે મારી યાર ઘણા બધા છોકરાઓ, એમાં એક મારો મિત્ર છે ત્યાં ખેતી કરે છે. હું નીકળ્યો મને પડકારો કર્યો, મને ગાય ચા પીતો જા, ચા મૂક્યો ચા. પણ મેં કીધું ભલા માણા મોડું થાય પીરિયડ. અરે મને કે પીરિયડનો દીકરો થામા ભાઈ ચા મૂક્યો હાલ ને. એટલે ગાડી સાઈડ કરીને હું ચા પીવા ગયો. હવે વાડીએ ચા કેવી બને એ તમને બધાને ખબર જ હોય. એ 3 પાણા મૂક્યા, માથે ભાભીએ ટોપડી મૂકી અને ચા બનાવતા હતા. અમે 2 જણા બેઠા હતા. એમાં મારું ધ્યાન બરોબર ચા ઉપર જાવું અને ચામાં બરોબર ઉફાણો આવવો. અને ભાભીએ હારી પેટ બજર મોઢામાં ભરેલી અને ફૂંક મારી. પણ ફૂંક માર્યા ભેગો બજરનો કોગળો વહી ગયો અંદર ચામાં. ધૂબકી પડી ગઈ, મને કમકમાટી છૂટી ગઈ. મેં કીધું હવે આ ચા કેમ પીવી? પણ નક્કી કર્યું કે આ લોકોને એટલો બધો ભાવ છે, જે હોય આ તો આંખે દેખાનું ઝેર છે ને. આપણે જોયું જ નહોતું, ક્યાં ખબર હતી આમાં બજરનો કોગળો ગયો એમ. એટલે હું તો એ મગજમાંથી કાઢવાનું બીજી વાતો એ ચડી ગયો. મેં કીધું મોટા જમીન કેટલી? મને કે 20 વીઘા. મેં કીધું બધામાં પાણી ફરે? મને કે હો બધામાં પાણી ફરે. મેં શું વાવ્યું? મને કે કપા વાવ્યો છે, થોડુંક લીલું છે. એ વાતું કરતા હતા ત્યાં ભાભી આમ મહોતાથી ટોપડી પકડીને આવ્યા. હું ના પાડું ને તોય આખી રકાબી ભરી દીધી. છલો છલ એ મોઢે અડાડીને મેં એક ઘૂંટડો તો 9 લાખ લોબડીઓનું નામ લઈ અને એક ઘૂંટડો તો આમ ઉતાર્યો પેટમાં અને બીજો ઘૂંટડો હજી મોઢામાં ભરું ત્યાં પૂછ્યું. મને કે શા કેવો થયો? મેં કીધું ભાભી ચા બહુ સારો થયો. મને કે પછી હાણસી જઈડી નહીં ને તો આદુ સાવીને નાખ્યું. ત્યાં તો મોઢામાંથી ફુવાર થયો મારે ભાઈ, હાથમાંથી રકાબી પડી ગઈ. અનુભવ છે ને એ તમને મજા આવ્યો. હમણાં એક ભાઈ ઘરે આવી, એની ઘરવાળીને કીધું કે મારું પેન્ટ સાંધ્યું. તો ઘરવાળી કે તમને પેલા પેન્ટ છે કે પેલા પત્ની છે? મારી તબિયત સારી નથી અને તમને પેન્ટની પડી છે? ઓલો કે મારે બજારમાં જવું છે અને તારા વગર જઈ શકાય. હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો કે મમ્મી પરી ઉડે? કે કેમ બેટા? કે મમ્મી કાલ તું ઘરે નહોતી ને તો રસોડામાં આપણી કામવાળી કામ કરતી હતી ને, ત્યાં મારા પપ્પાએ જઈ અને આપણી કામવાળીને કીધું કે તું તો પરી જેવી લાગેસ. એમ કે હા, તો હવે એ બેટા કાલ ઉડી જાય. એક બેન તો હવારના પોરમાં આમ ધણી જ્યાં ઉતરો ને ત્યાં તો આમ જીભમાં ચાંદલો કર્યો, કંકુનો, માથે ચોખા મૂક્યા, હાથમાં ટંકોરી. તો ધણી છાનો છાનો જો શું કરે? એ પૂરું થયું એટલે ધણીએ કીધું શું કરતી હતી? કાંઈ નહોતી કરતી. કેમ? નહીં, કાંઈ કામણ ટોમણ કરતી હતી. એ કે કાંઈ કામણ ટોમણ નહીં, કાંઈક મેલી વિદ્યા. એ મેલી વિદ્યાનું કહેતા નહીં હો મને. એ કે હું એવી નાસ્તિક નથી, આસ્તિક છું. એ કે તો તું શું કરતી હતી? એ કે આજ તિથિ કઈ થઈ છે? એટલે ઓલો કે દશેરા છે. તો બસ એમ નહીં, તો બસ એટલે શું? એ કે હું શસ્ત્ર પૂજા કરતી હતી. હમણાં એક ભાઈ સૂતો હતો ને એમાં સપનામાં ભૂતા વળાવી. હા ભરખી જાવો છે, બહાર નીકળ. એટલે ઓલે સપનામાં જવાબ દીધું તું અંદર આવ ને, અંદર નો આવું, ત્યાં તારી બૈરી છે. ભૂતને એટલી ખબર છે કે બૈરી છે. નીંદરમાં હતો, નીંદરમાં એમાં નીંદરમાં લગ્ન થયા. ઘણા એના લગ્ન ન થયા હોય ને પછી નીંદરમાં થાય. હો આમાં લગ્ન કરવા હારા કે ન કરવા હારા એ નક્કી જ નથી થતું. મારો એક મિત્ર હતો ને, એના લગ્ન મોટી ઉંમર લગી ન થયેલા, પછી પાના રમવા બે ને પાના રમવા, તો પાનામાં રાણી આવે ને એ ન નાખે. બોલો ઠેઠ લગી હારી જાય. પણ આપણે એમ કે ભલા મને તું આ રાણી નાખી હોય તો આપણે જીતી જાય. ઠીક છે, પણ રાણીને પટમાં નાખવી કેમ ભાઈ? સપનામાં લગ્ન થયા, સપનામાં હસ્ત મેળાપ ને બરોબર, અને હસ્ત મેળાપમાં બરોબર
મહારાજે બરોબર પડકારો કર્યો ને આને બરોબર હાથ હસ્તમેળાપ માટે દીધો. હાથ મેળાપ દીધો એ તો સીધો પાંગે હોહરો ગયો અને જેવો ખાટલાના પાયે ગયો અને ત્યાં બરોબર હાથને પૂગવું ને વીસી બેઠેલો ટાબરિયા જેવો સીધા ટચકાવ્યા. પણ ત્યાં તો બે બાકડો જાગી ગયો, ઝાટકો લાગ્યો. પછી નક્કી થયું એને કે સપનામાં હસ્ત મેળાપમાં જો આ ખંભે આંચકા લાગતા હોય પછી લગ્ન જ ન કરી આખી જિંદગી. એને હમણાં સમજો મોડે લગી હૂતો હતો અને એમાં ઓચતાની પાટું મારીને ખટારાનું ઓલે ખાટલાનું ઉપડું ભાંગી નાખ્યું. બૈરીએ ગગલાને ઊભો કર્યો ત્યાં તો બૈરી માથે ખારો થઈ ગયો. અરે તે મારું સપનું તોડી નાખ્યું. જો તો ખરા ખાટલો ભાંગી નાખ્યો. એ કે તે મારું સપનું તોડી નાખ્યું. ખાટલો શું? એ કે શું સપનું આવતું હતું? અને પછી ભાઈએ વાત કરી મને લોટરી લાગી હતી. હે કે લોટરી લાગી હતી. પછી એ કે હું લોટરી લાગી હતી? પછી તો ગાડી લીધી, પછી તો માઉન્ટ આબુ ફરવા ગયો હતો. પછી કે અમે આપણે માઉન્ટ આબુથી આવતા હતા ને આ જો બ્રેક મારી એમાં. એટલે ઓલીએ કીધું પછી આગળ હું બેઠી હતી ને એ કે ના પછી તો મેં લગ્ન બીજા કરી લીધા. અને ઓલી મગજ મૂકી દીધું તો અમથેમથી ઉઘાડા પગારે હું પેડી છું ને 20 વર્ષથી હાથમાંથી બંગડી કાઢીને દઈ દીધી કે આલે તું લાદો કાકો મારો. એક જ સપનામાં ઘર ને ખાટલો બે ભાંગી ગયા. કીધું કે હાલે કે આજ મારી ત્યાં તારે જમવાનું છે, મિત્રને કીધું. એટલે ઓલો કે જમવા તો આવું પણ હું તારી અહીંયા જમવા આવું તારા ઘરનાને ખબર છે ને? ઓલો કે હા ભાઈ એના હાટું કે સવારે 1.5 કલાક માથાકૂટ થઈ કોઈને લઈ આવતા નહીં ગીરે. ખરેખર હમણાં એક જણ હા ઉદાસ થઈને બેઠેલો. એટલે કોઈ કે પૂછ્યું કેમ ઉદાસ થઈને બેઠા? ભાઈ અમારે 2 માણસ ઝઘડો થઈ ગયો ઘરમાં અને એને કીધું છે કે 30 દિવસ લગી નહીં બોલો. તો ઓલો ગયેલા કે ભાઈ રે કામ તું ટોક ટકાટ ગયો હોય કે એમાં કે ઉદાસ ન થવાનું હોય કે એમાં તો આનંદ હોય કે 30 દી લગી. ઓલો કે એમ નથી કે તો એ કે આજ 30 દી પૂરા થાય. ધણી કામવાળી યાર ભાગી ગયો ને આજુબાજુ વાળા બૈરા સમજો કેવા આવ્યા તમારો ધણી છે ને એ કામવાળીને ભાગી ગયો ને અમને બહુ દુઃખ થયું. તો ઓલી બાઈ કે સાચી વાત છે હો બેન, હવે એવી કામવાળી મળે નહીં. ધણી ભાગ્યોની ચિંતા જ નહોતી. એમ એ કામવાળી કામ કરવા આવતી હતી ને એને પાસે લગ્ન કરી લીધા ને શેઠાઈ. તો પછી બાઈ બધી બેઠી હોય ને કીધું કે તમારે તો બેન બહુ સારું થઈ ગયું, જ્યાં કામ કરવા આવતા હતા એ કામવાળીને બદલે હવે ઘરના શેઠાણી થઈ ગયા. બોલી કે કાંઈ સારું નથી થયું. એ કે કેમ? એ કે કામ તો ઈ નહીં રહ્યું, ખાલી પગાર બંધ થયો. હમણાં છોકરો હતો ને છોકરો એટલે ઘોડિયામાં નાખીને બેને હાલેડા ચાલુ કર્યા. પણ હાલેડા ઉપડે તો આડોશી પાડોશી માંથી દોહક બાયું આવ્યો. એ કે બેન હા એ કે આના કરતા એક કામ કરો ને કે છોકરો ભલે ને રોવે. એ કેવા નતાળના હાલડા ઉપાડ્યા છે તમે નક્કી કરો. ભેંસા સુરતી બધા મિત્રો ફરવા ગયા ને તે બધા પછી આમ જો આનંદથી બધા બેઠા હતા. બેઠા વાતું કરતા હતા. એક જણાએ કીધું એ કે પુસ્તકમાં એવું વાંચ્યું છે કે સ્વર્ગની અંદર લગ્ન ને એવું કાંઈ હોતું નથી. તો એક જણો ઉપડ્યો કે જો સ્વર્ગમાં લગ્ન હોય તો એને સ્વર્ગ જ ન કહેવાય. 2 માણસ દવાખાને ગયા ને એટલે લોહી ચેક કરાવ્યું. પેલા ભાઈનું લોહી ચેક કરાવ્યું ઓ પોઝિટિવ, બેનનું કર્યું એનું ઓ પોઝિટિવ. ડૉક્ટરે કીધું એ કે તમારા 2 માણસનું લોહી કે ઓ પોઝિટિવ એક જ ગ્રુપ છે. તો ઓલો ભાઈ કે એક જ ગ્રુપ હોય ને કે કેમ? એ કે છેલ્લા 20 વર્ષથી આપણું જ પીવે છે. માતાજીનો માંડવો, માતાજીના માંડવામાં ભાઈ ધૂણવાની ધડબડાટી બોલે ને એમાં એક બાઈ મીંડી ધૂણવાના હાથમાં ત્રિશુલ લીધો. ત્રિશુલ લીધો તો એક ભાઈ ભાગ્યો. કોકે કીધું કે ભાઈ કેમ ભાગ્યો? પાડોશમાં કોઈક રહેતો હતો કે આ બાઈ ધૂણે ને કે એ કે એનો ઘરવાળો છે. ત્યાં તો ડી કરતા મસ્કરી કરે ને માણા. 3-4 જણા પાછળ દોડીને પકડ્યો. ઓલો હાથમાં પકડો ભરાણે ગયેલા ભલે એ કે ભાઈ મને જવા દો હું કહું છું ને. કે પણ તું ભાઈગો કેમ? એ બહુ સમજાવીને વાત કરીને ત્યારે ખબર પડી. 2 દી પહેલા બાઈ જતા ને ઓલી બૈરીએ કીધું તું હું જેથી ધૂણતા મારી હાથમાં જેથી ત્રિશુલ આવે ને તેથી ખોઈ દેવું. હવે મારા એક મિત્રે મને કીધું મને કે જે શબ્દની પાછળ રાજુભાઈ રૂ આવે ને એ બધું એખરું. અને પછી જે એને મને દાખલા દીધા છો
ભોયરું, કોયરું, કૂતરું, વરું, હાહરું, બૈરું. હજી આને તો કેટલાય દીધા હતા, જોકે મને યાદ છે એટલા દીધા મેં. ઘરવાળીને આમ જો ભાળીને ઘરે આવ્યો ને એટલે બેઠો તો ઉદાસ થઈને. એમાં આકાશમાં ચોમાહાનો ટાઈમ ને કડાકા ને ભડાકા ને વીજળી ને ધડાકા મને બોલવા એટલે ઘરમાંથી બહાર નીકળી ને આકાશ સામું જોયું. બસ કે હવે પૂગી ગઈ લાગે. બૈરી મરી જાય ને તને શમશાન યાત્રા નીકળી ને એમાં બરોબર લીમડાનું ઠૂઠું ભરાણું. અને આમ તો કઈ ઠૂઠેથી તો બેઠી ન થાય, પણ જીવ દહમે દ્વારે ગયો છે. આપણે કહી છે ને આપણી કહેવત છે ને, જીવ દહમે દ્વારે. એ કાગને બેહું ડાળને ભાંગવું, ટૂંકમાં બેન હળહળ્યા અને સાટલી હેઠી ઉતારી અને બંધ સોડ્યા તો બેન તો બેઠી થઈ. પછી તો 5 વર્ષ જીવા, પણ 5 વર્ષ પછી મર્યા ને એટલે ઘરવાળો જે નિહારનો સામાન મગાવતો હતો એની ભેગા 4 કુવાડા મગાવ્યા. પહેલા તો ઓલા કે કુવાડાને શું કરવા એ તમને ખબર ન પડે. 4 દાડિયા નાખીને પેલા શમશાન લગીનો આખો રોડ હમો કરાવ્યો. વાહડા વાહડા વાહ, હવે અડવી ન જોઈએ. એકદમ શમશાન નીકળ્યું. શમશાન યાત્રા ઘણી બધી લાંબી હતી. ભાઈ અહીંયાથી નીકળ્યું ક્યાં કોણ મરી ગયું છે પૂછ્યું. ભાઈ કે ભાઈ કોણ મરી ગયું? બોલો કે મને ખબર નથી. બીજાને પૂછ્યું એ કે ભાઈ કોણ મરી ગયું? કે ભાઈ મને ખબર નથી. ત્રીજાને પૂછ્યું કોણ મરી ગયું? એટલે ઓલો ભાઈ કે કોણ મરી ગયું એ ખબર નથી, પણ ઓલો ભાઈ જે છે ને કૂતરું લઈને આગળ જાય ને એમના એ કે મિસિસ વયા ગયા છે, એમના પત્ની મરી ગયા. અહીંયા ગયો કે ભાઈ કેમ કરીને મરી ગયા તમારા પત્ની? એ કે જો કૂતરું કર્યું ને 10 જ મિનિટમાં ઓફ થઈ ગયા. તો ભાઈ કે ખાનગીમાં કે મને અડધી કલાક કૂતરું આપશો? એ કે કોઈ મારા હગા નથી, આ બધા કૂતરાના ગરાગ છે. નામ લખાવીને તું આયલો આય ભેગો. હમણાં એક બેન છે ને ઘરવાળા બાઈજા બાજતા બાજતા કે હું મરી જાઓ, આપઘાત કરી લો એમ કરીને રૂમમાં વહી ગયા. રૂમ બંધ કરી દીધો. ઓલા સીધું શિવાજી ટેકાવી વહી જાય, ભારે કામ થાય એમ. થોડીક વાર પછી આમ બારીમાંથી જોયું મેકઅપ કરતી. એટલે ઓલાએ કીધું તું તો મરવાનું કહેતી હતી ને. હા મરી જ જવું છે, મરી જ જવું છે. મરી જવું તો મેકઅપ ક્યાં કરસ? એ કે પછી છાપામાં ફોટો આવશે ને. એટલી જેને અપેક્ષાઓ છે ને ભૂદેવ એને મરવાના વાર આવે. આવી અપેક્ષાઓ રાખે છે ને જે એને મરવાના વાર આવે. હવે આપઘાત કરવા ભાઈ શેઠે પડકારો કર્યો, સેક્રેટરી હા જલ્દી દોડ. તો ઓલો જલ્દી દોડીને આવ્યો. શું મદદ કરું? એ કે જોતો ખરો તારી માલકીની કે આપઘાત કરવા માંગે છે, પણ કે હું મદદ શું કરી શકું એને? એ કે જલ્દી બારી ખોલ દે. બારી નથી ખુલતી. બૈરિયા સમજો મરવા પડી હતી ને એટલે એને ધણીને કીધું સાંભળ્યું તો કે એ કે હું મરી જઈશ તો તમે બીજા લગ્ન? અરે કે હું કરતો હોઈશ બીજા લગ્ન, તારી યાદ તો હું આખી જિંદગી હવે પૂરું થઈ ગયું. હવે કોઈ દી જિંદગીમાં લગ્ન કરતો હોઈશ હું. એટલે ઓલીએ કીધું કે લગ્ન કરો ને તો મને કાંઈ વાંધો નથી, પણ એક કામ કરજો, મારા ઘરેણામાં છે ને એક હાર અને પાટલા એ મને આત્મા રામવાલા હતા, એ તમે બીજા લગ્ન કરો ને તો એ પત્નીને પહેરવા ન દેતા. ઓલાથી બોલાઈ ગયું કે રીટાને ઘરેણા તો બહુ ગમે. હા હમણાં એક પત્ની એના ધણીને કીધું પ્રેમ કેને કહેવાય? શાહજહાએ મુમતાજ પાછળ તાજમહેલ બંધાવ્યો. ઓલો કે પણ એ મુમતાજ મરી ગઈ હતી. મરી જાય પછી મને તારી ઉપર એટલો જ પ્રેમ થઈ ગયો, તું વહી જા તો થાય. એક પત્ની એને ધણીને કીધું કે શાહજહાએ તાજમહેલ બંધાવ્યો, હું મરી જાઉં તમે શું બંધાવો? ઓલો ઘડીક વાર વિચાર કરીને પછી કે ટિફિન બંધાવું. કીધું કે હું મરી જાઉં તો ઓલો કે તો હું ગાંડો થઈ જાઉં. એમ નહીં ગાંડા થઈ જાવ પણ બીજા લગ્ન તો ન કરો ને. કે ભાઈ ગાંડો તો ગમે એ કરે ને. એ બે માણસ એક હારે એટેક આવ્યો, એક હારે. એટલે કોકે કીધું જોતો આને પ્રેમ કહેવાય ભાઈ. હે એક હારે કે આમ તો જીવન પણ એક હારે અને મૃત્યુ પણ એક હારે. પછી ખબર પડી, તપાસ કરી ત્યારે એટેક પેલા બેનને આવ્યો. બેનને દવાખાને લઈ ગયા અને ભાઈએ ફોન કર્યો કે હવે કેમ છે? એ કે ના કાંઈ વાંધો નથી, બચી ગયા. ભાઈને આવી ગયો. દવાખાને 2 વાળા ગયા ને એટલે પત્નીને ડૉક્ટરે કીધું કે બેન તમને ટીબીની થોડીક અસર છે અને તમે સૂકી હવા હોય ને એમાં રહેજો. હમણાં આ આપણું વિસ્તાર છે બધો એ દરિયા કિનારો ભેજવાળો છે. તો ધણીએ હળવેકથી ડૉક્ટરને કીધું એક કામ કરવાની કે હવે મને ભેજવાળીમાં રહેવાનું કહો ને થોડાક દિવસ.
એવો કંટાળ્યો હોય છે એ તો વિચાર કરો. ઘરવાળીની તબિયત સારી નહોતી એટલે ડૉક્ટર પાસે ગયા ને, એટલે કે બેન એક કામ કરો, હમણાં તમે બે માણસ છે ને એ હવા ફેર કરવા માટે ક્યાંક હોંગકોંગ કે સિક્કિમ કે ક્યાંક ફરી આવો. એટલે ઘરવાળી બહાર આવીને એને ધણીને કીધું, હે ડૉક્ટરે કીધું તો આપણે ક્યાં જાશું? એટલે ઓલો કે બીજા ડૉક્ટર પાસે. અને ખરેખર અમુક તો આમ તો બાયું વિચિત્ર હોય. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે પૂછ્યું એ કે બેન છેલ્લે શું ખાધું તું? તો થોડીક વાર વિચાર કરીને કે સાહેબ 2 હિંચકા ખાધા હતા. એક બેન તો ડૉક્ટર પાસે આવ્યા, એક્સિડન્ટ થઈ ગયેલું. આવીને ડૉક્ટરને કે સાહેબ તમને ટાંકા લેતા આવડે છે? ડૉક્ટર કે ટાંકા લેતા તો આવડે જ ને. સ્લીપર કાઢીને દીધું. આલ્યો સાહેબ કે પટ્ટી તૂટી ગઈ, 2 મારી દો ને. ધણી હાવ બેચેન રહેતો તો ફેમિલી ડૉક્ટર પાસે ગયા. કે સાહેબ મારો ધણી બેચેન રહે છે એકદમ, એમને કંઈક સારું થઈ જાય ને એવી કાંઈ પણ દવા આપો. લો ફેમિલી ડૉક્ટર તો ઓળખતો હોય ને, એને કીધું કે બેન એક કામ કરો, દવા લેવાની કાંઈ જરૂર નથી. એ કે તો એ કે ઓફિસે જાય એટલે એને ટિફિન બનાવી દો, ઓફિસેથી પાછા આવે એટલે એને છાપું વાંચવા આપો, એને ટીવી જોવા દો, તમે તમારી સિરિયલ ન જોવો એને સમાચાર જોવા દો, બારે બહુ જમવા જવાનું ન રાખો, ઘરે જ રસોઈ બનાવો, તમારા પિયરિયા કોઈ આવે તો એને ઝાઝું રોકાવા ન દો, સાસરી આવે તો એને છણકા ન કરો. એટલું કામ કરો ને એટલે તમારા ધણીને સારું થઈ જશે. ઘરે આવીને ફાઇલ પછાડીને ધણીને કે હવે તમને કોઈ દી સારું નહીં થાય. ભગવાને એક જણાના મગજમાં ફોર્મેટ માર્યું અને ફોર્મેટ મારી અને પછી પૂછ્યું કે હવે કાંઈ યાદ છે? ચક્કર બકર ડોળા કરીને કે રીટા રીટા, સીધું પત્નીનું નામ જ બોલ્યો. ભગવાન કે ગમે એટલું ફોર્મેટ મારો ને તો આ વાયરસ નહીં જાય. એક હમણાં મારો મિત્ર આવતો હતો ને તો મેં કીધું તારી ઘરવાળીનું નામ? મને કે ગૂગલ. હું વિચાર કર્યો ગૂગલ નામ? મને કે ભાઈ ગૂગલ નામ નથી, આમ તો શર્મિલા નામ છે, પણ આપણે એનું અહીં ગૂગલ નામ રાખ્યું છે. પણ મેં કીધું ગૂગલ નામ કેમ રાખ્યું? મને કે ભાઈ કોઈ પણ એક પ્રશ્ન પૂછો છો ને એના 10 જવાબ આપે છે. આપણે અમેરિકાથી એક ભાઈ આવ્યા હતા, બધા મિત્રો બધા બેઠા હતા, એની યાર વાત ચડી ગયા. અમારે તો ત્યાં હવે ઈમેલથી લગ્ન થાય છે. અમારી ભેગો એક જણો બેઠો હતો કે અમારે તો હજી ફિમેલથી જ થાય. હમણાં પત્નીને સવારે એનું ધણી ઉઠાડે તો પાણી આમ મોઢા ઉપર છાંટીને જ ઉઠાડે. આમ તો એ ફૂલનો ધંધો કરતો, તો હરોજ આમ પાણી છાંટીને ઉઠાડે. એકદી ઘરવાળી 15-20 દી પછી કીધું કે હરોજ હવારના પરમાં કે મોઢા ઉપર પાણી કેમ છાંટો મારી ઉઠાડવા માટે? એ કે તારી બાએ મને કીધું તું કે મારી ફૂલ જેવી દીકરી કરમાઈ ન જાય. બ્યુટી પાર્લરમાં ગયા ને આમ તો 1.5 કલાક તૈયાર થયા. 1.5 કલાક તૈયાર થયા, ફેશિયલ બ્લીચિંગ. પછી ઓલીને પૂછ્યું બ્યુટી પાર્લર વાળીને કે હું ઘરે જઈશ પછી મારો ધણી એમ તો કહેશે ને કે તું સુંદર લાગસ. એટલે ઓલે બેન કે જો દારૂ પીને આવ્યો છે તો કહે છે. અને બહુ મેકઅપ સમજો ભૂકા કાઢ નાખાય, ધ્યાન રાખવા જવું હો અત્યારે. હા ધ્યાન રાખીને કરજો, નકર આમાં શું છે કે મેકઅપ એવું હોય છે ને ઘરે આવે અને મોઢું ધોવે ને પછી ખબર પડે કે આ તો જમકુ ડોસી બટકી ગયા. અમે આપણે ગામડે બેઠા હતા ને એટલે આમ તો હવાયણું ના ઢગલા છે. અમારે ગામડે બેઠા હોય ને આમથી આમ તો હવાયણું કીધું. અમારે કાકો બહુ હવાયણી છે. એમાં એક ભાઈ મિત્ર આવ્યો બહારથી, અમે બધા બેઠા હતા ને આવીને કે રાજુભાઈ કેમ મજામાં? અરે મેં કીધું મજા મજા, તમને ફલાણે ઠેકાણે સાંભળ્યા બહુ મજા આવી. રાજુભાઈ સરસ, પણ રાજુભાઈ મારી પત્ની એટલું બોલ્યો ને ત્યાં મારા કાકાએ કાન હરવા કરીને આમ જોયું ઠેઠ આમ હેઠેથી કે મારી પત્ની કોઈ પણ વિષય ઉપર કે 1 કલાક બોલી શકે. મારો કાકો કે અમારા ઘરના ને કોઈ વિષય ન હોય ને તોય આખો દી બોલે. એક જણા મને કે અમારે જલેબી અને સ્ત્રી આ બે કે રાજુભાઈ મેં સરખાવ્યા છે. જલેબી ને સ્ત્રી એ કેવી રીતે? મને કે જલેબી પણ મીઠી હોય અને સ્ત્રી પણ મીઠી હોય પણ સીધી ન હોય. અને જે મિત્રો દેશ બદલવાની વાતો કરે, જે છોકરાઓ ભૂકા કાઢ નાખીને દેશ બદલાવી નાખીને આમ કરી નાખીને તેમ કરી નાખીને, એને મારી એક જ સલાહ છે કે તો ઉતાવળ રાખજો થોડી. જે કરવું એ લગ્ન પહેલાં કરી લેજો.
બાકી લગ્ન થયા પછી હાથમાં રિમોટ હશે તો એ ટીવીની ચેનલ નહીં બદલાવી શકો. એ મારી સિરિયલ. હમણાં એક બેનની રેલવેમાં આંગળી આવી ગઈ, આંગળી કપાઈ ગઈ, તો દાવો કર્યો 10 લાખ રૂપિયાનો. તો જજ સાહેબે પૂછ્યું ભાઈ તમારી આંગળીની કિંમત 10 લાખ રૂપિયા થાય એ તમે કેમ કહી શકો છો? કે 10 લાખ જ થાય મારી આંગળીની કિંમત. એમ નહીં, પણ તમે એવું કેમ કે 10 લાખ તમારી? એ કે એ મારી આંગળીથી હું મારા ધણીને નચાવતી. બે માણસ જતા હતા ને તો ભાઈએ બૈરીનો હાથ પકડ્યો. તો બધા મિત્રો જોયું તો એને હાથ તો મૂક્યો જ નહીં. બીજેથી મળ્યા એટલે કીધું ભાઈ તારા જેવો પ્રેમ તો કોઈ ને નહીં અમારી. કે કેમ? એ કે બૈરીનો કાલે હાથ પકડીને જતો તમે ઊભા તો તું હાથ તો મૂકતો જ નહોતો. એ કે ભાઈ પ્રેમની વાત નથી. કે તો એ કે હાથ મૂકવું તો કે કટલેરીની દુકાનમાં વહી જાય. આપણે ઘરે ભાઈ આવ્યો ને તો બેન હાવ 2 બાકડા હતા. સારું થયું તમે ઘરે આવી ગયા. તો ભાઈ કે પણ શું છે? એ કે શું છે શું? એ કે હમણાં બૈરા બધા આપણા પાડોશીના કેવી વાતો કરતા હતા. એ કે શું વાતો કરતા હતા? એ કે એમ કહેતા હતા કે કોક ગાંડા જેવો ભાઈ બસના પાછલા વ્હીલમાં આવી ગયો, મને તમારા જ વિચાર આવતા હતા. 2 માણસે બોલા લીધેલા બાજુ ચીઠી દ્વારા જ વાત કરે. કાંઈ આજે રીંગણાનું શાક બનાવજે, ચીઠી મુક્ત જાય. બકાલું તું લેતી આવજે, ચીઠી દ્વારા જ વાત થાય. ઘરમાં ચાખાન ખૂટી ગયા છે લેતા આવજો, આમ એમાં ચીઠી જ વાત કરે 2 જણા. એમાં બરાબર સવારે ઓલા 12 ગામ જવાનું ચીઠી લખીને દીધું કે મારે 12 ગામ જવું છે, મને સવારે 5 વાગે જગાડજે. જે સવારે નીંદર ઉઠી સવારના 8 થયેલા. આમ જો જોયું ઓછી કપાય ચીઠી પડેલી, ઉઠી જાઓ સવારના 5 વાગ્યા. મારો મિત્ર છે લખો, મને કે આપણે અબોલા છે ને એનું સરસ મને કે ગોતી લીધો છે. મેં કીધું શું વાત છે? મને કે હા આપણે ગમે એવા અબાલા હોય ને મને કે આપણી બૈરીને આપણને બોલાવો જ પડે એવું આપણે નક્કી. મેં કીધું પણ એ શું? મને કે હાંજે હું ને ત્યારે એના નાસ્તાના ચાખાના ડબલાના ઢાંકણા છે ને એ કે ફૂટ બંધ કરી દઉં. એ કે સવારે પર કેવું જ પડે શું ઊભા થઈ ક્યાં ખોલી દો. અરે લખો તો અમારે હમણાં મારી પાસે લખો આવ્યો હતો. મને કે રાજભાઈ કે કોઈ લાંબી બાઈ તમારા આજુબાજુમાં રહે છે બેન? મેં કીધું હા. હવે લખો પહેલાં શું છે નાટકમાં કામ કરતો. મેં ક્યાંય નાટક બાટકમાં રહ્યો હોય છે એટલે સારું થયું. હજી તો મેં એને પૂછ્યા વગર હું તો લઈ આવવાનો હતો હમણાં કપડાં, પણ મેં એને કીધું કે લખા તારે કરવા જવું. એ કે ભાઈ ડૉક્ટર પાસે ગયો હતો ને મને તાવ આવે છે કીધું, અને ડૉક્ટરે મને કીધું છે કે હવે તમે ભાઈ છે ને આ મચ્છર બહુ વધી ગયા, લાંબી બાઈના કપડાં પહેરતા હતો. મેં કીધું લાંબી બાઈના નહીં, બાઈના મીંડું ચડાય. ખરેખર લખો હમણાં પાડોશીએ માર્યો, મારી પાસે આવ્યો પાડોશી યાર ઝઘડો થયો, મને 2 ફડાકા. પણ પાડોશીએ માર્યો એનું કંઈ કારણ તો હોય ને. કારણ હું મને કે દોડી દોડીને એનું કામ કરી એટલે. પણ મેં કીધું દોડી દોડીને કામ કરીને તને માર્યો એ બસ મને કે હવે આ તો હું તમે કહેતા હતા કાંઈ ઝઘડો થયેલા એટલે હું તમારી પાસે આવ્યો. પણ એટલે હું તો ઓલા ભાઈને કહેવા ગયો, એના ઘરે બાપા મરી ગયેલા હો. એટલે મને કે રજભાઈ હમણાં 10 દી અમે બેઠા છીએ પછી હું તમને વાત એમ નહીં. પણ મેં કીધું તમે આમથામ તો લખા ને લેના નગર એને 2 ફડાકા માર્યા. પછી એક ભાઈ બહાર ઉઠીને આવ્યો મારી પાસે. મને કે રાજુભાઈ બાપાનું કે અંદર સબ પડેલું નિહણીને અમારે શમશાને જવું હતું, એમાં લખાઈ આવીને કીધું બાપાને કલાક મોડા કાઢજો કે મારે પંખો લૂવો છે, હું સીડી લઈ જાઉં છું. આમાં તો મેં કીધું મારે જ ને લખવાનું. 50 વર્ષના બધા એમ જો વડીલોને બધાને એક ભેગા કરીને એક જણાએ નક્કી કર્યું, બધા જ વડીલો છે ને જેના લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયો હોય ને એના બધાને આપણે વડીલોની 50 વર્ષ ઉજવીએ. એટલે મારો એક પ્રોગ્રામ રાખો ને એવું બધું નક્કી કર્યું. પછી ગોઠવીને પછી બુક સ્ટોલવાળા પાસે ગયા કે ભાઈ 50 વર્ષ જેના લગ્ન જીવનના પૂરા થયા હોય એવા સિનિયર સિટીઝનને બધાને ભેગા કર્યા છે ને એને મારે એક પુસ્તક પ્રેઝન્ટ આપવું છે, એવું કોઈ પુસ્તક તમારી પાસે ખરું? બોલો કે હા. સીધો અંદર જઈને કાઢીને આ મૂક્યું. આમ પુસ્તક લઈને વાંચ્યું તો પુસ્તક ઉપર નામ લખેલું 1/2 સદીનો સંઘર્ષ. હમણાં એક જણા તો હોઠ કાળા મળ્યો તો કીધું હોઠ કાં કાળા? એ કે કાંઈ નહીં. હોઠ કાં કાળા? એ કે કાંઈ નહીં ભાઈ તારા ભાભી 12 ગામ ગયા ને. ભાભી 12 ગામ ગયા તારા હોઠ કાં કાળા થઈ ગયા? એ કે કાંઈ નહીં ભાઈ એ ટ્રેનમાં ગયા. ટ્રેનમાં ગયા હોઠ કાળા કે? એ કે કાંઈ નહીં ભાઈ એન્જિને વિસલ મારી અને ઉપડ્યું ને હું એવો બધો રાજી થયો ને તો એન્જિનને બકી ભરાઈ ગઈ. 2 આવ્યો ને ઘરે ઉતરા ને બસમાં ઓલો મીંડો વડકા ભરવા. છોકરાને ધ્યાન રાખજે તારા કાંઈ મુક્તિ નથી હોય ને તારા બાપની આવી બોલે ઓલી કે હું વડકા ભરો છો? આ બાજુવાળી જોવો બાજુવાળા જોવો કે કેવો પ્રેમથી એની પત્નીને અને તમે વડકા. એ કે ઈ જાય છે અને તું આવી.
એક જણાએ તો ઘરવાળી માવતર વહી ગયેલી ફોન 4-5 વખત કર્યો પણ ઓલી આવે જ નહીં. એમાં ફોન કર્યો એ કે સાંભળું હા એ કે હવે તું કહેતી હતી ક્યાં દૂધ ઘી નાન તેને ખાવાનું છે તું તારે કાંઈ વાંધો નહીં તું અહીંયા રોકાઈ જાય હવે કાંઈ ચિંતા જેવું નથી. અહીંયા બાજુવાળી આપણી રીટા છે ને એ હવે મને રસોઈ બનાવી દીધી તેને કીધું કે હવે કાંઈ વાંધો નહીં કચરા પોતાને બધું તું તારે હવે તારે મહિના 2 મહિના રોકાય તો કાંઈ ચિંતા નથી. ઓલી હાઈનની બસમાં પાછી આવ્યો આવું કાંઈ થાય તો આવું કરાય હો.